માતાજીનું શક્તિની તાકાત છે. હનુમાન બચુ બાપુ કહેતા અમારા વઢવાણ, લંકામાં આવ્યો ત્યાં સુધી વાંદરો હતો, પણ આમ અશોક વાટિકામાં આવીને માં જાનકીની પાસે આવ્યો અને આવીને મુદ્રિકા આપીને કીધું, કોણ છો? સીતાજી, શું નામ? તો કે હનુમાન. હનુમાન કે હા. રામદૂત છો? કે હા. આ વીટી કોણે આપી? રામે. તો કે હા. હના અહીંયા આવ્યો. એ હના અહીંયા આવ્યું કીધું તું ને માના ચરણમાં આમને માળો ટી ગયો સીધો, અને આમ હાથ ફેરવો. જાનકીએ જોયો માની તાકાત, કેદ અવસ્થામાં હતી હો. આમ હાથ ફેરવો સીતાજીએ અને એટલું કીધું, બજરાંગન. આખા શરીરમાં કમકમાટી આવી, ખબર પડી કે વજ્રનો બની ગયો હું. શક્તિની તાકાત જોજો. એ બજરાંગન કીધું ને ઊભો થઈ ગયો, માં હું વજ્રનો બની ગયો તમારી કૃપાથી. આ દેહી નહીં, સ્વયં દેહી બની ગયો. હવે હું કોઈ દી મરું નહીં, અજરા અમર થઈ ગયો. બરોબર કે હા, કે આગળ કળિયુગ આવે છે ને માં કોખામાં કોક દી હાથ લંબાવવો પડે તો. તેથી જાનકીજીએ કેદ અવસ્થામાં હતા ને કીધું તું કે હનુમાન, હું માં પ્રસન્ન થાઉં તારે લાંબો હાથ કરવો પડે તો માં નો કહેવા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ તને આપું છું. ઈ હનુમાન કહે હગે. લંકાના યુદ્ધના મેદાનમાં ભગવાન રામ ને લક્ષ્મણ બે જ હતા. નાયતનું નહીં ભગવાન રામ ને કોઈ, પણ જાતનું નહીં. બીજા રીસ ને વાંદર્યા, નાયતનું તો નહીં, જાતનું નહીં. અને પરાત્પર બ્રહ્મ રામો ને રોવણ હાર, ઈ તો રોતા ને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે. રામજી ટપક ટપક આહુડા મીડા પડવા જાંબુવંતે કીધું કે હે હનુમાન, બ્રહ્માંડ નો બાપ રોવે છે, ભલે એની લીલા છે, પણ તારા જેવો શિવનો અંશ બેઠો હોય ને રોવે. આવીને કીધું, પ્રભુ હું કામ રોવો છો? બધું થઈ જાય. કે ઉદય નો થાય, સૂરજ ઉગે નહીં, એની પેલા સંજીવની હિમાલયમાંથી લઈ આવવાની છે. અને એ દ્રોણાચળમાંથી કેવી રીતે આવે? એ કેવી રીતે આવે? જ્યારે કીધું ને કેવી રીતે આવે, એ વખતે છૂટા કટે ઘડીક રહી જાઓ, હમણાં ગાવાનું છું તો બેટા ઘડીક રહી જાય. જો છોકરા કેવા સેવા કરે, તારું હક પણ થઈ જાય વહેલું વહેલું. છોકરા સેવા કરે છે, આ સંસ્કાર છે, બધા આપવા જોઈએ. સંસ્કાર વગરની પ્રજા થાય ઊભા વાહડા જેવી, અવેડા ડાટા કાઢે એવી. સંસ્કાર આપવા બહુ જરૂરી. એક જગ્યાએ મેં જઈને છોકરાને મેં પૂછ્યું, મેં કીધું મગનભાઈ નું ઘર બતાવ્યું નહીં, ચોથે માળે લઈ ગયો. કે એકચ્યુઅલી તાળું માર્યું એ મગનભાઈ નું ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને, કે તું કોનો દીકરો? મગનભાઈ નો. બગડે તઈ ઠેઠથી બગડે, એટલે આ જરૂરી છે. પણ જે હું આપને વાત કરતો હતો કે પ્રભુ બધું થાય છે, કે પણ કેમ થાય? દ્રોણાચર પર્વત માંથી સંજીવની કેવી રીતે આવે? હનુમાને શું કીધું ખબર? આમ નહીં, આમ ઘણી પણ હુકમ નહીં, એ જ હનુ અકુળાત. બાકી 18 પદ્મ સેના લઈ તારે ઠાકર ધક્કો નો થાત. તમે શું વાત કરો છો? હિમાલય પર્વત હોય, દ્રોણાચળ હોય કે ગમે નહીં હોય, આ હનુમાન બોલે છે, રામ પ્રભુ તમારો દાસ. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર દારૂ. ઉડગન એટલે તારોડિયા, તારા. મધુ એટલે ચંદ્ર. એને લઈને હેઠા નાખી દઉં દરિયામાં. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર દારૂ. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ. કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमान कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखार रावण समेत दक्षिण से उत्तर धरूं. एक बार મને હુકમ કરી દો, હું હનુમાન છું. અને શું કૂદો સાહેબ. ભગત બાપુ કહેતા, અમારા નરદાસજી તો એમ કે છે, દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમન છુટ્યો મિલી ગચેત નિશી ગગન મગ તારા જન તુટો રામ સરાસન બાન મનહુ મોચો રિપુ મારન કનકા ચલ દિખ દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જી છિદત જુગવર છન હિછન કરી રૂપ વીર હનુમાન કો અન માન હું ધાયો રામ મન. ઈ હનુમાનજી મહારાજ છે, એને કહેવાય ધન હે વો વાનર સેના जिसने सेतु को बना लिया. મને હમણાં એક જણો કહેતો હતો કે ભગવાન રામે એટલા માણસ હતા ને પુલ બાંધવાનું કામ વાંદરાને શું કામ આપ્યું છે? માણસને ન અપાય? મેં કીધું માણસને આપ્યું હોત તો હજી પૂરું ન થયું. થોડુંક હાલે તો હાહુ બીમાર પડે ત્યાં વયો જાય, હાળાનું કામ આવી જાય. માણસને શું છે ભાઈ? તો વાંદરા હતા એટલે બહાટી બોલાવી દીધી. વાલ્મીકી રામાયણમાં તો પ્રેક્ટિકલી છે બધું, કોઈ ચમત્કારની વાત નથી હો. વાલ્મીકી રામાયણમાં ડોકું તાણવા જેવું. મને આ બધું બહુ આવે ને, વિવાદો ધર્મના માટે બોલે. પછી હું ઈ બાજુ વેળ્યો, મેં વાંચ્યું, બહુ મજા આવી. કેટલું ખોટું આપણા માટે યુટ્યુબ ચેનલો હિન્દીમાં શરૂ થઈ ગઈ છે. આપણે સાચી વાત બાળકો સુધી નહીં પોગાડી તો ખોટું પુગાડવા તૈયાર થઈ ગયા. આખી એક રામાયણ આવે છે, તમે ખાલી સર્ચ મારો, મારે નામ નથી દેવું ખોટો પ્રચાર થાય એટલે, પણ
કે આખે આખી ખોટી રામાયણ, આપણા દેવનું અપમાન જ રામનું. જાનકીના માટે શું બોલે છે, હવે આપણે કેટલું કરવાનું છે હજી. હું ઈ કહું છું સનાતનીઓને કે આપણા ઉપર એવું એવું બોલાય છે, એવું એવું લખાય છે, આપણે બધાને એક થવું જોઈએ હવે, નકર આપણે હેરાન થઈ જાવ. હું એ હકીકત હું કહું છું, એટલે હું વધારે મારે નથી વાત કરવી, પણ વાલ્મીકી આ હકીકત વાત છે. એવું એવું બોલાય તમે, આપણને ખબર જ નથી. કૃષ્ણ વિશે, રામ વિશે મારી પાસે બધું છે. હું ફાઇલું કોણે ફેસબુકમાં ભગવાન વિશે લખ્યું એની ઝેરોક્સ કરીને ફાઇલું રાખી છે. બહુ કોઈ આમ સુરવીરતા ઉપડે તો હું ફાઇલ દેખાડી આવડી બધી. જો આ બોલ્યા આ કૃષ્ણ વિશે, હકીકત કહું છું. આમ નીંદર ન આવે મને ઘણી વાર કે આવું બોલે છે, અને એમાં આપણે અંદરો અંદર કરતા રહો તો શું થાય. હું એ વાત કરી રહ્યો છું આપણે. પણ મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. વાલ્મીકી રામાયણમાં બહુ અદ્ભુત છે. એ પથ્થરો હતા, પથ્થરોને બે બાજુ હુકા લાકડા, એ હુકા લાકડાને વેલા વીટ્યા, એટલે પથ્થરો કરે એક પછી એક લાકડા ને વેલા, અને એને પથ્થર બાંધતા ગયા. એ પ્રકારનું આખું પુલ પ્રેક્ટિકલી બાંધ્યું હતું, એવું વાલ્મીકી રામાયણમાં છે. કોઈ રામના નામે પથ્થર તરે એ તો તરે, કૃપા રામની જ હોય ભાઈ, એક નક્કી કરી લેજો. પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈને જોવું હોય ને તો એ પુલ જે બાંધ્યો હતો એ અદ્ભુત વાત હતી. કહેવાનો અર્થ મારો એ છે. અને એટલે ધન હે વો વાનર સેના જીસને સેતુ કો બના લિયા. અને આજ સુધી મારે તમને યાદ કરવા પડે હનુમાનજી મહારાજને. હનુમાનજી એવા છે, ભોળા થઈ જાવ એટલે પ્રસન્ન જ પ્રસન્ન થઈ જાય. નારદ મુનિ વીણા વગાડતા હતા તો અભિમાન આવી ગયું, મહારાજ એવી કોઈ વીણા નો વગાડી શકે. હનુમાન હામાં મળ્યા, જણનાટી બોલે વાહ વાહ નારદજી. હનુમાનજી કે વાહ વાહ, શું તમે વીણા વગાડો છો? તો કે વગાડો જ ને, મહારાજ એવું કોઈ છે નહીં બ્રહ્માંડમાં. એવું છે કે હા લાવો જે અખતરો કરું. તો તમારું કામ છે વાંદરાનું. હવે ઘણી વાર મને આ વાતું નીકળે ને, હવે વાંદરા કહે છે ને આપણે વાનર પૂંછડા લગાડ્યા, ઠીક છે, સારી વાત છે. વાલ્મીકી રામાયણમાં ઈ જોયા જેવું છે. વાંદરા છે જ નહીં, વાનર એટલે વનમાં રહેવો, વનર વન રહેવાસી. ઈ માણસ જ હતા બધા. કોઈ એમ કહેતા ને કે તમારો ભગવાન પૂંછડા વાળો કેમ, તો એ આપણે હવે ચિત્રો એ રીતે પૂંજી સારી વાત. આપણા બાપ દાદા પૂંજતા હોય, આપણે મૂર્તિ આવી જ રાખવાની, અવળી નોંધ ન લેતા પાછી. આ તો ઘણા પ્રશ્નો કરી એને જવાબ દેવા છે, એટલે હું આ વાત કરું છું. વનરો એટલે વનમાં રહેવા વાળા જે પ્રજા હતી એમને વાનરો કહેવાતા, આ વાંદર્યા નહીં. એમ મૂળ વાત આવી એટલે મેં હવે એટલે નારદ મુનિએ કીધું તમે શું વગાડી શકો વીણા? હનુમાનજી કે જરીક તો લાવો, તમે હામાં બેહો. હનુમાનજીએ અહીંયા જે પેટી છે ને એ રીતે હનુમાનજી મહારાજે આવો એક પથ્થર આગળ કાળમીણ મોટો પાણા માથે આવી રીતે મોટો પથ્થર, એના ઉપર રામસાગર ઓલું વીણા આમ રાખી વીણા, અને વગાડવાનું ચાલુ કર્યું. આમ હનુમાનજીમાં આ હકીકત વાત કહું છું. વગાડવાનું ચાલુ કર્યું, ઘડીક વાર થયું ને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ થઈ, તા તો વાતાવરણ થંભમાં મીડ્યું, ઝાડના પાંદડા હાલતા બંધ થઈ ગયા, પશુ પક્ષીઓ નીચે મીંડ્યા ઉતરવા, આવીને સ્થિર થઈ ગયા, વાતાવરણ સ્થિર, વાવડા થંભા મંડાણા, બ્રહ્માંડનું સંતુલન જાણે કંઈક ફરવા મંડાણું હોય એવું વાતાવરણ થઈ ગયું. નારદજી કે બસ 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 પગે લાગુ. હનુમાનજી મહારાજ પગે લાગુ, હું તમને ઓળખી ન ગયો, જે બંધ કરો. એટલે હનુમાનજી કે એમ તો અમને આવડે હો. તો કરે તમને આવડે, હારી પેટ આવડે, એમ તો નહીં. એટલે હનુમાનજી અહીંયા જે આમ પથ્થર ઉપર મેલી હતી ને મોરારદાનભાઈ વીણા, એ મૂકી આવી રીતે મૂકી, અને હનુમાનજી હટી ગયા કે લ્યો તમારી વીણા, હું જાઉં છું. તો નારદજી આવીને આમ કરીને વીણા પકડીને તો નીકળેલી. શું કામ? એ મીણની અંદર જેમ કંઈક તમે ભરાવો આમ મૂકો અને ઓગળી જાય, અંદર ઉયું જાય ને, પાણો ઓગળી ગયો તો ને તુંબડું અડધું પથ્થરમાં ઉયું ગયું, પથ્થર ઓગળી ગયો તો એ હનુમાનજી મહારાજ વેણી વગાડી હતી, વેણા વગાડી હતી.